છે માતજી, તારો ચાંદલો ઘસાઈ જશે, ચૂડલો તૂટી જશે, 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 ચાંદલો ઘસાઈ જશે, ચૂડલો તૂટી જશે. આજ મારી બહેનના સુહાગના છેલ્લો દિવસ છે. હવે શું થશે માં? આશા, આશા, જો હું તારા માટે શું લાવ્યું છું. આશા, એ આશા, લે પહેરી લે. આજે ફરીથી હું તને પરિણેતરના રૂપમાં જોવા માંગુ છું. શું વિચાર કરે છે? ભૂલી ગઈ? આજે આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયો. અરે તું રડે છે? આ તો ખુશીનો દિવસ છે. આ દિવસની વાટ તો દરેક સુહાગન જોતી હોય છે. આશા, એમ ન થાય, સપનું અધૂરું રહી જાય. અને આજે તો આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ છે. ફરીવાર જોવા મળે કે ના? હું તો મશ્કરી કરું છું. અરે તું શા માટે રડે છે? આ રડવાનો દિવસ છે. ચાલ હાસ હાસ હાસ, ચાલ. આજે હું તને મારા હાથે શૃંગાર સજાવી દઉં. આજે તું બહુ સુંદર લાગે છે. આવો, આપણે બંને એક થઈ જઈશું. હું તને પૂછું છું, એવી કઈ વાત છે જેના કારણે તું મારાથી દૂર દૂર ભાગે છે? એવું કેવું રહસ્ય છે જે તું મારાથી છુપાવે છે? બોલ. તારી ખુશીની ખાતર મેં શું નથી કર્યું? તારા પ્રેમમાં પાગલ થઈને સમાજની વાતોમાં આંખ આડે કામ કર્યા, છતાં એના બદલામાં તે મને શું આપ્યો? માત્ર વિશ્વાસઘાત. આશા, હું પૂછું છું, જે તારા જીવનમાં એવો કોણ માણસ છે જેને તું મારાથી પણ વધારે પ્રેમ કરે છે? જો તું સુખી થતી હોય તો હું તારા જીવનમાંથી હટી જવા તૈયાર છું. આવું ના બોલો, આવું ના બોલો. હું તમારા પગે પડું છું. મારા માટે એવું વિચારવું પણ પાપ છે. અને તમારા સિવાય મારું આ સંસારમાં બીજું કોણ છે? આવું ના બોલો. આ બધું નાટક છે, માત્ર નાટક. કલંકિની છે, કલંકિની છે. જાતના નામ પર એક કલંક છે. તો
સાચું છે? બોલ, બતાવો એ કોણ છે? મળવા તું આ ઘરની માન મર્યાદા બધું જ ભૂલીને અડકે જાય છે. કોણ છે? નસીબમાં સુખનો સૂરજ ઉગ્યો અને આથમી ગયો. પણ આવતીકાલે સવારનો સૂરજ ઉગે અને આ દુનિયાવાળા મને આ ભાગન કહે, નહીં ભગવાન નહીં, એના પહેલા હું તારી આ દુનિયા છોડી દઈશ તારી આ દુનિયા. પણ મારી એકમાત્ર ઈચ્છા છે, મને મારા ભાઈથી મેળવી દે. મારા ભાઈને મારા પાસે મોકલ. બહેન, હે ભગવાન. બહેન, રણાબેન, બેન, રણાબેન, બધું ઠીક થઈ જશે બેન. બહુ દુઃખ આપ્યા છે, મને માફ કરી દે મારા ભાઈ. ઉઠ બેન, મને ઉઠ. માફ કરી દે. આ શું કરે છે બેન? રણાબેન, બધું ઠીક થઈ જશે બેન. જા બેન, ઘરે જા. જા બેન. હે ભોલે શંકર, હું આજ સુધી તમારો ગલાનો શિંગાર બનીને રહું છું. મેં મારા માટે આજ સુધી કંઈ પણ નથી માંગ્યું, પર આજ દેવલોકને કલંક લાગે એવી ઘડી આવી ગઈ છે. એક નિર્દોષ સ્ત્રી
જે નસીબના યોગ્ય જન્મથી અભાગીની છે એને મેં મારી બહેન માની છે. એને મેં અખંડ સૌભાગ્યવતીનું અભય વરદાન આપ્યું છે ને આજ એનો સુહાગ લૂંટાઈ જશે. પ્રભુ, આજ મારું વરદાન નિષ્ફળ જશે તો દુનિયામાં કોઈ પણ દેવતાની પૂજા નહીં કરે. પ્રભુ, પ્રભુ, તમે મારા પ્રાણ લઈ લો, પર મારી બહેનના સુહાગ બચાવી લો. પ્રભુ, મારી બહેનના સુહાગ બચાવી લો. પ્રભુ, તમે મારા પ્રાણ લઈ લો. પ્રભુ, તમે મારા પ્રાણ લઈ લો. પ્રભુ. બેટા, કઈ નહીં બેટા, તારા ઉપરથી સંકટની છાયા દૂર થઈ ગઈ. હે ભગવાન. અમર, અમર, બસ ત્યાં જ ઊભી રહેજે. અભાગણી, મેં તારું શું બગાડ્યું છે? તું મારી પાછળ કેમ પડી છે? જા, અહીંથી ચાલી જા. મારી સામેથી. બેટી, ગુરુદેવ, હું શું કરું? ગુરુદેવ, હું શું કરું? રડ નહીં, શાંત થા. હું બધું જાણું છું, બધું સમજુ છું. પ્રણામ ગુરુદેવ. સુખી રહો. અમર, કેમ છે બેટા? બેટી, હું આજ તારી આંખો પરથી શંકાનો પડદો દૂર કરવા માટે આવ્યો છું. બે જ આશાને હા જોઈને કહ્યું હતું કે આજથી 6 મહિના પછી તારો ચાંદો ઘુસાઈ જશે. એ સંકટ દૂર કરવા માટે એને કેટલી રાતો શંકરનું વ્રત કર્યું, પણ તમે લોકોએ એના ઉપર શંકા કરીને એનું વ્રત ભંગ કરાવ્યું. તમારા સુખ માટે એને શું શું નથી કર્યું, કેટલો ત્યાગ, કેટલી કુરબાની, પણ તમે એને ન સમજી શક્યા. આજે અમરને તે આશાની આભારી છે. આજે જો આશા ન હોત તો અમર પણ ન હોત. ધન્ય છે એ ભારતની નારી જે ધૂપસળી બનીને ખુદ બળી જાય છે અને બીજાને સુગંધ આપે છે. એના નસીબમાં માત્ર આંસુ જ હોય છે. ધન્ય છે એ ભાઈ જેને પોતાની બહેનના સ્વાગ માટે બલિદાન આપ્યું. નહીં નહીં, આવું ન થાય, આવું ન થાય ભાઈ. ભાઈ, 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 હે ભગવાન. ભાઈ, મારા ભાઈ, ભાઈ, વીરા, વીરા, તે શું કર્યું? મારા વીરા, તે શું કર્યું? મારા માટે એટલો માન ત્યાગ નહીં, મારા ભાઈ નહીં, વીરા નહીં. હે ભગવાન, ભગવાન, તું તો ખરેખર દયાનો સાગર છે. મારા ભાઈને પ્રાર્થના સાંભળીને તે એના પ્રાણ લઈ લીધા. હવે મારા પ્રાણ લઈ લે, પણ મારા ભાઈને સજીવન કર. હે ભગવાન, હું રહું કે ના રહું, આ દુનિયાની મારે કોઈ જરૂર નથી, પણ મારા ભાઈની છે. એ મારા જેવી કેટલી અભાગન બહેનોનો ભાઈ છે, એમનો રક્ષક છે. ભગવાન, ભગવાન, મારા પ્રાણ લઈ લો ભગવાન, પણ મારા ભાઈને સજીવન કરો. ભગવાન, મારા પ્રાણ લઈ લો, પણ મારા ભાઈને સજીવન કરો. હે ભગવાન, મારા પ્રાણ લઈ લો. ભગવાન, મારા પ્રાણ લઈ લો. હે ભગવાન, તે મારી પ્રાર્થના સાંભળી હતી. બહેન, દુઃખની રાત વીતી ગઈ, સુખનો સૂરજ ઉગી ગયો. ખંભા મારા વીરા. मैं
મારી બાને સારી કરી દે. તેણે મને બચપનથી બહુ પ્યારથી પાલી પોષીને મોટી કરી છે. એને સારી કરી દે. હું તારા સામે હાથ જોડું છું. બેન તારી એવી ઈચ્છા છે?